જમાતે ઇસ્લામીના જે ઉમેદવારો છે એને અપક્ષ તરીકે ઊભા રાખ્યા છે. ફંડિંગ ભાજપ કરે છે સાહેબ. આ લોકો તો જમાતે ઇસ્લામી સાથે સાહેબ ગઠબંધન કરવાની ફિરાકમાં હતા. જે મારા ત્યાં સૂત્રો, જે મારા મિત્રો છે કાશ્મીરમાં પત્રકારો, એક આ લોકો કરવાના હતા, પણ આરએસએસે ના પાડી. એટલે આપણું બેઝ હિન્દુત્વ છે, જમાતે ઇસ્લામી સાથે કરશો તો આખા દેશમાં પતી જશે. આખી 90 સીટોમાંથી તમને હસી આવશે કે 28 સીટો, 24 થી 28 સીટો ઉપર તો ભાજપ ત્યાં લડી જ નથી રહી. એટલે જે એક દાવો હતો કે 370 હટ્યા પછી આતંકવાદ નાબૂદ થશે, એ દાવો ફિયાસ્કો થઈ ગયો. આ લોકો પૂર્ણ રાજ્ય નહીં આપે, હું તમને કહી દઉં, લખી લો અત્યારથી. આખી ઘટના એ વાતની પૂરક છે કે ત્યાં બીજેપી ખૂબ ખરાબ રીતે હારવા જઈ રહી છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે સાહેબ, મને નરેન્દ્ર મોદી ઉપર, અમિત શાહ ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે આ તમામ લોકો જે છે એ પૂર્ણ રાજ્યનો દરજ્જો જો આ લોકોની સરકાર ના આવી તો નહીં આપે. ગુજરાતમાં પણ વાત હતી એમ, ખબર ઇલેક્શન પહેલા કે ગુજરાતમાં કોમન સિવિલ કોડ લાયા, નહીં લઈ શક્યા. હું લખીને આપો, 500 રૂપિયાના પેપર પર લખીને આપવા તૈયાર છું, એમને તાકાત નથી સાહેબ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ ચાવડા. પંચાયત ટીવીમાં આપનું સ્વાગત છે. આજે ફરીવાર આપની સાથે જીએસટીવીના વરિષ્ઠ પત્રકાર અનિલભાઈ જોડે છે. અનિલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા. અનિલભાઈ, આજે વાત કરવાની છે ખાસ કરીને ઇલેક્શનની. હાલ જમ્મુ કાશ્મીરની અંદર 24 સીટોને લઈને ઇલેક્શન છે. સવાર સુધી તો એકદમ ધીમી ગતિએ ચાલતું હતું, પરંતુ બપોર પછીથી ત્યાં 41% જેટલું વોટિંગ છે તે નોંધાણું છે. શું કહેશો આ ઇલેક્શનને લઈને? કઈ પાર્ટી છે તે બાજી મારશે? કલ્પેશ, ખાસ કરીને 10 વર્ષ પછી ત્યાં ચૂંટણી થઈ રહી છે, તમે સમજો. કારણ કે 10 વર્ષ પહેલાં ઇલેક્શન થયું, પછી 2019માં ત્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા. લેહ લદ્દાખ અલગ થઈ ગયું અને જમ્મુ અને કાશ્મીર, બે રીઝન છે ખાસ કરીને ત્યાં. અને આજે ત્યાં જે છે તે પહેલા ફેઝનું ઇલેક્શન, કારણ કે 3 ફેઝમાં ત્યાં ઇલેક્શન છે, અને પછી હરિયાણા આવશે. એટલે મહત્વની વાત એ છે કે લોકો રાહ જોઈ રહ્યા હતા કે કેમ અમે મતદાન કરીએ અમારા, કારણ કે ત્યાં તમે જોયું તમામ પાર્ટીએ કીધું છે. આમ તો ભારત સરકારે જ્યારે અને નરેન્દ્ર મોદીની સરકારે કીધું હતું કે ભાઈ અહીંયા જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપણે એને આપીશું. પણ 5 વર્ષ કાઢી દીધા એ લોકોએ સ્થિતિ કાઢવામાં, અને સુપ્રીમ કોર્ટમાં ગયા, અને સુપ્રીમ કોર્ટે જ્યારે કીધું લગભગ ડિસેમ્બરમાં, તો જઈને ડિસેમ્બર પછી ફરવરી, માર્ચ, એપ્રિલમાં કીધું કે ભાઈ અમે સપ્ટેમ્બર પહેલાં ઇલેક્શન કરીશું અથવા સપ્ટેમ્બર સુધી ઇલેક્શન કરીશું, એવું એફિડેવિટ કેન્દ્ર સરકારે કર્યું. અને એટલા માટે તમે જુઓ આ ઇલેક્શન સુપ્રીમ કોર્ટને આભારી છે. ઈચ્છાશક્તિ નહોતી ભારત સરકાર, નરેન્દ્ર મોદી કે અમિત શાહની. કારણ કે તમે જુઓ ત્યાં છેલ્લા જ્યારથી શપથ લીધું છે ત્યાં લગભગ 18 વધુ જે સૈનિકો છે ત્યાં શહીદ થઈ ગયા છે. આતંકવાદીઓ જે પહેલાં કાશ્મીર સુધી સીમિત હતા એ ડોડા, અનંતનાગ, છેક જમ્મુ સુધી આવીને હુમલા કરતા થયા. આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે, ડેલી ત્યાં તમામ વસ્તુઓ થઈ રહી છે. એટલે જે એક દાવો હતો કે 370 હટ્યા પછી આતંકવાદ નાબૂદ થશે, એ દાવો ફિયાસ્કો થઈ ગયો. એના પછી દાવો એવો થયો કે તેનો વિકાસ ખૂબ જોરદાર થઈ જશે. એવું કોઈ વિકાસ ત્યાં થયો નહીં. કોઈ મોટી ઇન્ડસ્ટ્રી ત્યાં ના આવી, ત્યાં એજ્યુકેશનની હાલત ખરાબ, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હાલત ખરાબ. જે સ્થિતિ 2014 પહેલાં હતી એના કરતાં બદતર સ્થિતિ ત્યાં થઈ. અને એટલા માટે તમે જુઓ લોકો અચાનક, તમે કીધું એ પ્રમાણે કે લોકો મતદાન કરતા થયા. 24 બેઠકો માટે જ છે. આખી 90 સીટોમાંથી તમને હસી આવશે કે 28 સીટો, 24 થી 28 સીટો ઉપર તો ભાજપ ત્યાં લડી જ નથી રહી. કારણ કે એને ખબર છે કે ત્યાં અથવા તો એના જે ઉમેદવારો છે એના ડબ્બા ગુલ થઈ જશે, એની જે જમાનત છે એ જપ્ત થઈ જશે. અને એટલા માટે જ જુઓ ત્યાં રાશિદ એન્જિનિયરનું તમે નામ સાંભળ્યું, જે ઇન્ડિપેન્ડન્ટ ત્યાં જીત્યા આ વખતે નેશનલ કોન્ફરન્સના ઉમેદવારને હરાવીને, ઉમર અબ્દુલ્લાને હરાવીને. એને યુએપીએમાં અંદર હતા. એ તમે વિચાર કરો, યુએપીએમાં અંદર હતા, સામાન્ય રીતે જામીન મળે નહીં, પણ આવા કન્ડિશનમાં તેમને જામીન આપી દેવામાં આવ્યું કોર્ટ થકી. આપણે કોર્ટના એના ઉપર નથી સવાલ, એના નિયત ઉપર, પણ સિક્યુરિટી એજન્સીએ વિરોધ ના કર્યો જામીન માટે, તમામ વસ્તુ, જેથી ત્યાં જાય. અને ઉમર અબ્દુલ્લાની પાર્ટી ત્યાં ઉમર અબ્દુલ્લા અને કોંગ્રેસનું ગઠબંધન છે. અત્યારે તમે જુઓ 2 દિવસ પહેલાં ત્યાં નરેન્દ્ર મોદી જાય છે અને શું કહે છે, ત્યાં 3 પાર્ટીઓ, 3 પરિવારોએ જે છે કાશ્મીરને બરબાદ કર્યા. હવે કદાચ એમની યાદદાસ્ત, કારણ કે ઉંમર થઈ રહી છે હવે નરેન્દ્ર મોદીની અને અમિત શાહની તો એ સારી યાદદાસ્ત છે, પણ નરેન્દ્ર મોદી ઉંમર જે એમની યાદદાસ્ત છે ને, અલ્ઝાઇમર થઈ રહી હોય એમને એવું લાગે છે. કેમ કહું છું? જ્યારે નેશનલ કોન્ફરન્સ એનડીએમાં સાથે હતા, એનડીએ એટલે અટલ બિહારી વાજપેયીની પાર્ટી, અટલ બિહારી વાજપેયી એટલે ભાજપની પાર્ટી, ભાજપ એટલે આરએસએસ, આરએસએસ એટલે જનસંઘ, હિન્દુત્વની પાર્ટી.
પણ જ્યારે ખીચડી સરકાર બનાવવાની હતી ત્યારે નેશનલ કોન્ફરન્સની મદદ લીધી. કેન્દ્રમાં મંત્રી હતા ઉમર અબ્દુલ્લા ફાધર શેખ અબ્દુલ્લા ફારૂક અબ્દુલ્લા, એમાં મંત્રી હતા સાહેબ, અને સીએમ પણ હતા. જે તે જ્યારે કંદહાર થયું એ દરમિયાન તે ત્યાંના સીએમ હતા અને એમને ના પાડી હતી કે 3 આતંકવાદીઓને ના છોડું હું, છતાં પ્રેશર એ સમય દરમિયાન લાયા અને છોડાયું. પણ પછી એ એનડીએના પાર્ટ બન્યા અને મંત્રી રહ્યા. બીજી વાત, મહેબૂબા મુફ્તી સાથે સરકાર બનાવી 2014માં, તમે જુઓ આવ્યા 2014-15માં, 15-16 સુધી, પણ પછી ના રહ્યા. તો સવાલ એ છે કે, અને પછી શું કે પીએમ આ લોકોએ લૂંટ કરી છે. ભાઈ જ્યારે તમારી સાથે હતા ફારૂક અબ્દુલ્લા કે ઉમર અબ્દુલ્લાની પાર્ટી, તો એ લૂંટ નહોતા કરતા? અને જ્યારે તમે પીડીપી સાથે બનાવ્યું તો શું ત્યારે એ પરિવારો લૂંટ નહોતા કરતા? ભાઈ ત્યારે પણ લૂંટ કરતા હતા. પણ તમારી યાદદાસ્ત કમજોર છે. આપ તો એવું માનીએ કારણ કે ઉંમર થઈ રહી છે, દાદાને હવે ઘેર બેસવું જોઈએ, પણ દાદા હજુ લડી રહ્યા છે, ના મારે તો સત્તામાં રહેવું છે, હું નહીં છોડું ખુરશી, એટલા માટે વાતો કરી રહ્યા છે. પણ લોકો હવે વાતો ધીમે ધીમે કલ્પે સમજી રહ્યા છે કે આ જુઠ્ઠા લોકો છે, ગપ્પા મારું લોકો છે, પોતાની અનુકૂળતા પ્રમાણે તમામ પ્રકારની જે રાજનીતિ કહે છે અને એક વાત કહે છે લોકોને, પણ લોકોની યાદદાસ્ત એટલી કમજોર નથી. અને એટલા માટે જુઓ 28 સીટો ઉપર ત્યાં લડતા નથી. લોકસભામાં તો ત્યાં 3 ખીણની સીટો પર લડ્યા જ નહોતા. હવે જ્યારે નેશનલ કોન્ફરન્સ અને ગઠબંધન કર્યું ત્યારે રાશિદ ઇન્જીનિયર છે એને છોડવામાં આવે છે, જેથી કમસે કમ ત્યાં જઈને નેશનલ કોન્ફરન્સને ડેમેજ કરે. ત્યાં જમાતે ઇસ્લામી છે. આ લોકો તો જમાતે ઇસ્લામી સાથે સાહેબ ગઠબંધન કરવાની ફિરાકમાં હતા. જે મારા ત્યાં સૂત્રો, જે મારા મિત્રો છે કાશ્મીરમાં પત્રકારો, એક આ લોકો કરવાના હતા, પણ આરએસએસે ના પાડી. એટલે આપણું બેઝ હિન્દુત્વ છે, જમાતે ઇસ્લામી સાથે કરશો તો આખા દેશમાં પતી જશે. એટલે જાણી જોઈને પછી આ લોકો ત્યાં પાછળ પડ્યા. અને તેમ છતાં જમાતે ઇસ્લામીના જે ઉમેદવારો છે એને અપક્ષ તરીકે ઊભા રાખ્યા છે. ફંડિંગ ભાજપ કરે છે સાહેબ ત્યાં, તમે જુઓ. અને પહેલી વખત એવું થયું જમ્મુ કાશ્મીરના ભાજપના ઇતિહાસમાં કે પહેલી યાદી બહાર આવે છે, ખબર છે ને, હોબાળો થઈ ગયો જોરદાર. એમાં એના ડેપ્યુટી મિનિસ્ટર જે હતા એનું નામ જ નહીં, નિર્મલસિંહનું ને એ બધાનું, ત્યાં રહેના કરીને છે એનું નામ નહીં, હોબાળો થયો જોરદાર, ફાળમ ફૂડી. અને પછી અચાનક જે યાદી પાછી ખેંચી લેવામાં આવે છે અને પછી થોડી સુધાર સાથે આપવામાં આવે છે. નારાજગી થાય છે, તમામ વસ્તુ થાય છે. પછી ત્યાં અમિત શાહ બી જાય છે કે આપણે આ 370 અમે નહીં હટવા દઈએ, અમે આ કરીશું, અમે આ લોકો કરવા. પણ સવાલ એ છે કે તમે 370 ના હટવા તો બરાબર છે, પણ શું ત્યાં માળખાકીય સુવિધા તમે આપી છે? તો ના. ત્યાં ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે? તો હા. તમે ત્યાં હોસ્પિટલ કૌભાંડમાં જે ઇન્સ્યોરન્સનું કૌભાંડ કરવા જતા તો હા. તમે ત્યાં કોઈ પ્રોજેક્ટ અનિલ અંબાણી માટે 300 કરોડની કૌભાંડની વાત હતી, રિશ્વત આપવાની વાત હતી તો હા. ત્યાં 140 યુનિવર્સિટી, 140 કોલેજો છે તમને કહું, અને એ કોલેજોમાં સાહેબ એડહોક ટીચરો છે જે 3000થી વધુ, એ લોકો હડતાલ પર છે હજુ પણ. એમને નિમણૂક નથી અપાઈ, એમનું સેલરી ઓછી આપવામાં આવે છે, ત્યાં વિદ્યાર્થીઓ ભણી નથી શકતા. તમામ માળખાકીય સુવિધાઓ માટે વાત નથી કરતા. બીજેપી, કોંગ્રેસો તો ત્યાં અથવા એનસીનામાં તો હતું બી, અમે પુનર્વાસ, જે પંડિતો જતા રહ્યા છે એને પુનર્વાસ માટે વ્યવસ્થા કરીશું. તમે શું કર્યું? તમે ખોટી ફિલ્મ બનાવી કાશ્મીર ફાઇલ જેવી, અને ખોટા એની જગલરી કરી. કારણ કે તમે જો કાશ્મીર ફાઇલની અંદર જે છેલ્લું ઘટનાક્રમ બતાવે છે ને, એ 90ની દશકની વાત નહોતી. એ બંનેને લોકો મર્જ કરે છે, જગલરી કરે છે. એ 2002માં જ્યારે આમની સરકાર હતી અને એ હત્યાકાંડ થયું હતું ને, છેલ્લું પાર્ટ જે દેખાડે છે કે આટલા લોકોનું એક સાથે એ 2002ની ઘટના હતી. પણ જે વિવેક અગ્નિહોત્રી છે, એક ચડ્ડી બનિયાનધારી, હું કહું છું જન્મ રીતે, આ લોકો આરએસએસના ચડ્ડી બનિયાનધારી ગેંગ છે એની આખી, જે આવી વસ્તુઓને ખોટી રીતે રિપ્રેઝેન્ટ કરે. એ વ્યક્તિએ કર્યું અને પીએમ મોદી એનો પ્રચાર કરે, કાશ્મીર ફાઇલ. પણ એ કાશ્મીર ફાઇલ તમારી હિંમત ના થઈ કે તમે ટેક્સ ફ્રી થઈને ત્યાં દેખાડો. કેમ? કારણ કે તમને ખબર છે કે આ તમે ખોટી ફિલ્મો ત્યાં રજૂ કરી છે. પણ મૂળ મુદ્દો એ છે કે તમે જુઓ, લોકો જે ત્યાં અત્યારે વોટિંગ કરી રહ્યા છે, એ વોટિંગ બદલાવ માટે કરી રહ્યા છે. એ વોટિંગ આ જે તમે ત્યાં નાટક કર્યું છે એના માટે કરી રહ્યા છે. તમે જુઓ, એમને ખબર છે કે આ વખતે ત્યાં ભાજપ આવવાની નથી, એટલા માટે એક સુધારો કર્યો એ લોકોએ કે હવે ટ્રાન્સફર પોસ્ટિંગ જે થશે ને એના માટે રાજ્યપાલની મંજૂરી જરૂરી છે. ભાઈ સવાલ એ છે કે જો તમે પૂર્ણ રાજ્ય આપો તો એમાં રાજ્યપાલનું શું? એ તો મુખ્યમંત્રીનો અધિકાર છે, તેના કેબિનેટનો અધિકાર ક્ષેત્ર હોય છે. તો તમે કેમ આવું કરો છો? અને જે દિવસે સાહેબ ઇલેક્શન ઘોષિત થવાનું હોય છે એના 2 કલાક પહેલાં ત્યાં તમામ ડીસીપીઝ અને જે અધિકારીઓ છે એની બદલી કરવામાં આવે છે. એનો મતલબ કે તમને ખબર હતી, ઇલેક્શન કમિશન તમને કીધું હતું કે અમે આ કરવા જઈ રહ્યા છીએ, હરિયાણાના તમામ વસ્તુઓ. એટલે
આખી ઘટના એ વાતની પૂરક છે કે ત્યાં બીજેપી ખૂબ ખરાબ રીતે હારવા જઈ રહી છે. પીડીપી તમે જુઓ, હવે આ લોકોએ વાયદો તો કર્યો છે પૂર્ણરાજ આપી દઈશું, અને કદાચ સ્થિતિ એવી થાય, હજુ તો બીજો ફેઝ અને ત્રીજો ફેઝ આવશે, કદાચ સ્થિતિ થાય કે ત્યાં સરકાર ન બને, આ લોકો પૂર્ણ રાજ્ય નહીં આપે. હું તમને કહી દઉં, લખી લો અત્યારથી, ઇલેક્શન પછી પણ પૂર્ણ રાજ્ય નહીં આપે. પછી થશે શું? જે ત્યાં સરકાર છે એ સરકાર સાથે જે બાકી રિજનલ ફોર્સીસ છે, ત્યાં પીડીપી છે, એક મંચ ઉપર આવી જશે કે અમને પૂર્ણ રાજ્ય ઉપર આપો, અમને નહીં આપો તો ત્યાં તમે કટ ઓફ થશો. કારણ કે તમે 62 સીટો ઉપર ચૂંટણી લડો છો, બરાબર? એમાંથી 8 સીટ જમ્મુ સંભાગની છે, એટલે 8 સીટ ઉપર તમને શું લાગે છે કે 62 સીટ તમને ત્યાંથી મળી જશે અને તમારી સરકાર બની જશે 90માંથી? એ કદાચ પોસિબલ નથી. તો શું તમે કરશો? તો તમે ત્યાં તોડજોડની રાજનીતિ કરશો. અને મને પૂર્ણ વિશ્વાસ છે સાહેબ, મને નરેન્દ્ર મોદી ઉપર, અમિત શાહ ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે આ તમામ લોકો જે છે એ પૂર્ણ રાજ્યનો દરજ્જો જો આ લોકોની સરકાર ના આવી તો નહીં આપે. બિલકુલ અનિલભાઈ, હવે મારે હરિયાણાની ચૂંટણીને લઈને વાત કરી છે, પરંતુ એ પહેલા એક મહત્વના સમાચાર ખૂબ આવી રહ્યા છે કે જે વન નેશન વન ઇલેક્શન છે તેને કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. અમારા દર્શક મિત્રોને સમજાવો આ ઘટના શું છે, આ ટૂંકમાં વન નેશન વન ઇલેક્શન છે તે શું છે એ સમજાવો. હું તમને કહું, આખી વાત એ રીતની કરવામાં આવી હતી કે જ્યારે ખર્ચો બચશે, આનાથી શું થશે? ખર્ચો બચશે, એક જ સમયે તમામ પ્રકારની વસ્તુઓ થશે. પણ સવાલ એ છે કે આ તમે ક્યારે કરી શકો? તમે તમારા રાજ્યોને, જ્યાં તમારી રાજ્ય છે એને તો પણ તમે નહીં કહી શકો કે ભાઈ તમે તમારો વિધાનસભા ડિસ્ટ્રોય કરી દો. અત્યારે જ તમે રાજસ્થાનમાં જીત્યા છો, તમે છત્તીસગઢમાં જીત્યા છો, તમે એ રાજ્યનો કહી શકશો? કરો તમે. જો કેબિનેટમાં ઘણી બધી વસ્તુઓ આવે છે પસાર કરવું. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આઝાદ થયા પછી સ્થિતિ કેવી થઈ ગઈ? એક જ સાથે બધાનું ઇલેક્શન થતું હતું, લોકસભાનું પણ ધીમે ધીમે સ્થિતિ ત્યાં બદલાતી ગઈ. ક્યાંક સરકારો નિષ્ફળ થઈ ગઈ, ક્યાંક શું કહેવાય રાજનીતિ થઈ, ક્યાંક વિપક્ષી સરકારો આવી. એટલે શું થયું? ધીમે ધીમે સ્થિતિ બગડતી ગઈ ને ક્યાંક વહેલા ને ક્યાંક પછી ને ક્યાંક વહેલા ને ક્યાંક પછી આ વસ્તુ થતી ગઈ. એના કારણે શું થયું કે દેશના હવે 5 વર્ષની અંદર દરેક હિસ્સાઓની અંદર કોઈને કોઈ ઇલેક્શન થાય છે, બરાબર? હવે તો તમને હસી આવશે. એક તરફ તો આ લોકો કેબિનેટ માટે શું કહે છે કે અમે મંજૂર, આ ખાલી માહોલ બનાવવાની વાત છે. હું તમને કહી દઉં, આ લોકો કહેતા હતા ને કે અમે કોમન સિવિલ કોડ લાવીશું, લાયા નહીં લાવી શક્યા ને, બરાબર? કેમ? એમને ખબર છે કે દેશ અલગ પ્રકારનો છે. આ લોકોને એવી વાત હતી કે અમે ઉત્તરાખંડમાં લાવીશું, ઉત્તરાખંડમાં લાવી શક્યા નહીં. ગુજરાતમાં પણ વાત હતી, એમ ખબર ઇલેક્શન પહેલા કે ગુજરાતમાં કોમન સિવિલ કોડ લાયા, નહીં લાવી શક્યા. ખાલી આ લોકો ગપ્પા મારે છે. અને હું તમને કહું ને, જૂઠની વાત કઈ રીતે જૂઠું વારંવાર બોલવું, એના માટે માહોલ બનાવવું, તમામ વસ્તુ કરવી. તમારો ઇલેક્શન કમિશન, જેને હું ટોમીની ભાષાથી કહું છું, જે રાજીવ કુમાર 4 રાજ્યોના ઇલેક્શન તો એક સાથે કરાવી નથી શકતો. કરાવી શકે છે? નહીં. કઈ રીતે કરાવશો? 7 ફેઝમાં સાહેબ, ખાલી લોકસભાના ઇલેક્શન 7 ફેઝમાં 45-90 દિવસ સુધી સાહેબ તમે ઇલેક્શન જ કરાવી રહ્યા છો. એમાં કેટલાક લોકો મરી ગયા, છતાં એ વાતથી એને સુધારો ના થયો. કેમ? તમારે તો પોતાની અનુકૂળતા મુજબ તમામ વસ્તુઓ જોઈતી હતી. નરેન્દ્ર મોદી પ્રચાર કરી શકે, દરેક ફેઝમાં જઈ શકે પ્રચાર કરવા માટે, પૂરતો ટાઈમ મળે નરેન્દ્ર મોદીને, બીજેપીને, જગલરી થઈ શકે, ટેમ્પરિંગ થઈ શકે, મેનિપ્યુલેશન થઈ શકે, આ તમામ વસ્તુઓ. જો તમે 4 રાજ્યોના કે ઇલેક્શન કે ખાલી લોકસભાના ઇલેક્શન એક સાથે ના કરી શકતા હોય તો કઈ રીતે કરશો? ખાલી ગપ્પા છે. લખી લો, હું લખીને આપો, 500 રૂપિયાના પેપર પર લખીને આપવા તૈયાર છું. એમને તાકાત નથી સાહેબ. હું તમને કહું સામાન્ય રીતે કે ભાઈ તમારું વજન કેટલું? તમે કહો અનિલભાઈ 60 કિલો. આ 100 કિલોની બોરી લઈ જાઓ. એક વખત તમે લઈ જશો, પણ 3 જગ્યાએ મૂકીને લઈ જશો, બરાબર? પછી તમે કહો અનિલભાઈ હવે હું ફિટ થઈને આવી ગયો છું, હવે 50 કિલોનો થઈ ગયો છું, આપો મને, જો 2 કિલો દોડી બતાવીશ, બતાવશો? ના, પોસિબલ જ નથી સાહેબ. તમારું વજન 60 કિલો હતું, 100 કિલોની બોરી તમે 1 કિલોમીટર ચાલો 3 વખત નીચે મૂક્યા, 50 કિલો વજન થઈ જાય તમારું, અને પછી કહો લો મૂકી આવી શકો છો? ખાલી ગપ્પા, બોગસ વાતો, માહોલ બનાવવાની વાત અને જૂઠી વાતો કે ખર્ચ બચશે. કઈ રીતે ખર્ચ બચશે સાહેબ? મને કહો. તમે એવું કહી શકો કે ભાઈ સમય આટલું લાગે છે ને, એક ફેર ઇલેક્શન સાહેબ તમે નથી કરાવી શકતા. આ ખાલી એક માહોલ બનાવવાની વાત છે. હું તમને કહી દઉં, જૂઠી વાતો છે. આમાં હું તો કોઈ દેશવાસીઓને ફસાવવું ના જોઈએ. અને જે તર્ક આપે ને એને ખાલી એટલું જ પૂછવાનું
કે આ 4 રાજ્યો કેમ સાથે ના કરાયા? સાચી વાત છે. જમ્મુ કાશ્મીર તો રાજ્યોના ઇલેક્શન છે ને, એક રાજ્યમાં 3 ફેઝમાં કરાવવું પડે સાહેબ. જમ્મુ કાશ્મીર કેટલા ફેઝમાં કરાવવું પડે છે? 3 ફેઝમાં. અને તમે તો એક સાથે કઈ રીતે કરાવશો? ના, એટલે અમેરિકાની ફોર્સ મંગાવશો અને બાંગ્લાદેશની ફોર્સ, ચીનથી ફોર્સ મંગાવી લેશો, આવો ભાઈ અમારું ઇલેક્શન કરાવો તમે. સાચી વાત છે. ગળે ઉતરે વાત તમારે. કોઈને બી તમે પૂછો કે તમે એક જમ્મુ કાશ્મીરનું ઇલેક્શન 3 ફેઝમાં કરાવો છો, તમારી પાસે ફોર્સ નથી, તો તમે આખા દેશનું અને રાજ્યનું એક સાથે કરાવવાનું છે, કઈ રીતે કરાવશો? શું તમે આ 5 વર્ષ સુધી ઇલેક્શન કરાવશો તમે કે ભાઈ એક જ ફેઝમાં કરાય, એક જ વખતમાં કરાવીશું? પહેલા જમ્મુ કાશ્મીરનું એટલે બધી ફોર્સ અહીંયા આવશે, અહીંયા એટલે એક ચરણમાં, એટલે 28 વખત જેટલા રાજ્યો છે એટલી જગ્યાએ દિવસો અમે કરાવીશું. એટલે જે 7 ફેઝમાં થવાનું છે ને 28 ફેઝમાં કરશે આ લોકો. એટલે 5 વર્ષ ખાલી ઇલેક્શન જ કરશે અને 5 વર્ષ શાસન કરશે. મને એવું લાગે છે આ લોકો કેવલ ગપ્પા છે. હું તો દેશવાસીઓને કહીશ અને કમસે કમ ગુજરાતના લોકોને કહીશ, હવે મૂર્ખ ના બનતા. આ ખાલી ગપ્પા વાત છે. કોઈ ઇલેક્શન વન નેશનને કોઈ આ લોકો લેવા દેવા નથી. સમજો, આ ગપ્પાની વાત છે. હું લખીને આપવા તૈયાર છું. અનિલભાઈ, હવે હરિયાણાની વાત કરવામાં આવે, જ્યાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નથી કર્યું, શું લાગે છે તેનાથી કોઈ ફેરફાર થશે? હરિયાણાની ચૂંટણી લઈને શું કહેવા માંગશો? જો, આજે જ કોંગ્રેસે પોતાનું મેનિફેસ્ટો જાહેર કર્યું છે ત્યાં, બરાબર? જે હરિયાણા જે એણે તેલંગાણામાં કીધું કે અમે આ વસ્તુ આપીશું, આ સસ્તું કરી આપીશું, આ 2 ઉડાનું આપીશું, 500 રૂપિયામાં સિલિન્ડર આપીશું, વીજળી મફત આપીશું. સાહેબ, તેલંગાણામાં એ વસ્તુ એ કરી રહ્યા છે. કર્ણાટકમાં એ લોકો વસ્તુ કરી રહ્યા છે. એ લોકો હિમાચલ પ્રદેશમાં એ તમામ વસ્તુ કરી રહ્યા છે. જ્યાં જ્યાં એ લોકોની સરકારો છે એમણે કીધું કે અમે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરીશું, એ લોકોએ કરી છે. બસોમાં મહિલાઓને ફ્રી જવાનું, જે વાતો વાયદો 1, 2, 3 ચરણમાં એ લોકો તમામ વસ્તુઓ કરી રહ્યા છે. દેખાય છે એ વસ્તુ, ઓન પેપર છે. કદાચ ગુજરાતીઓને આંખો ન દેખાતી હોય તો પાટા બાંધેલા હોય તો કદાચ એટલા માટે અત્યારે આયાતન સાહેબને બધા વાવા કરતા હતા, પણ કોઈએ સાહેબ પૂછ્યું, હિંમત ના કરી કે સાહેબ આ બાજુમાં મહારાષ્ટ્ર છે, ત્યાં તો યુવાનોને બેરોજગારોને 1500 8,000થી લઈને 10,000 આપો છો, તમને કેમ નથી આપી શકતા? સાહેબ કોઈ બોલવા તૈયાર નથી. બધાને ધર્મનો નશો છે. પણ જો તમે વાત કરી ત્યાં તમે જો કેટલા નિમ્ન સ્તરના લોકો છે. આ તમને કહું, ત્યાં ગોપાલ કાંડા નામનો એક ગુંડો છે, બાહુબલી જેને કહે છે. એના ત્યાં એક વખત CBI વાળા રેડ કરવા ગયા હતા ને તો બધાને મારીને બહાર કાઢ્યા હતા એણે. પોલીસવાળા ત્યાં એનો જે કિલ્લો છે ને સાહેબ, એનો કિલ્લો એવું કે ત્યાં કાયદો વ્યવસ્થા પૂરું થઈ જાય, એ જે કહે ને એ જ કાયદો. એ વ્યક્તિ કેવી રીતે આગળ આવ્યો? એ વ્યક્તિ જૂતા ચપ્પલનો સાહેબ વ્યવસાય કરતો, સેન્ડલની દુકાન હતી. સિરસા ત્યાં જગ્યા છે, જેમાં આપણે અહીંયા ઠક્કરનગર કે એવી જગ્યા છે, મણિનગર એવી સિરસા ત્યાં વિધાનસભા ક્ષેત્ર છે, ત્યાંની સેન્ડલની દુકાન હતી. ચોટાલા પરિવાર સાથે એની મિત્રતા 10-15 જે વધારે નથી જૂનો, 2010-11ની વાત કરું છું. એ ચોટાલા પરિવાર સાથે પછી રાજનીતિક દલાલી કરવા માંડ્યો, પછી એને એરલાઇન્સ એક ખરીદી લીધી, પછી 2, 3, 4 વિમાનો ખરીદી લીધા. વિચાર કરો એ માણસ. પછી એક એની એર હોસ્ટેસ હતી, એના ત્રાસથી એણે આત્મહત્યા કરી લીધું એ કેસમાં. ત્યારે બીજેપીનો વિરોધ કરતી હતી. વિચાર કરો, બીજેપીનો વિરોધ કરતી, અને જેલમાં જવું. પછી એ ભાઈ એમાંથી બહાર નીકળી ગયા, માંડ કૌભાંડોમાં નામ સામે આવ્યા. એક પ્રકારનું એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એ. એનો ભાઈ અને એનો ભત્રીજો 3 જણા ત્યાં ઇલેક્શન લડતા. એણે કીધું કે ભાઈ તમે મારી જોડે ગઠબંધન કરી લો, પણ એની જોડે ગઠબંધન ના કર્યું. ભાજપ એને તમે ઇનેલો જોડો કરો, અભય ચોટાલાની જે પાર્ટી છે એની જોડે તમે ગઠબંધન થઈ ગયું. હવે ત્યાં એને જીતાડવા માટે ભાજપે પોતાના ઉમેદવારી પાછી ખેંચાઈ લીધી. વિચાર કરો, એ વ્યક્તિ જ્યારે JJPએ સાથ છોડ્યો ત્યારે એનું સમર્થન લેવા પણ અમિત શાહ તૈયાર હતા. એનો મતલબ શું? અપરાધથી આ લોકોનો કોઈ મતલબ નથી. અપરાધથી છૂવાછૂત નથી. અપરાધીઓને આવવા દો અથવા એની મદદ લો, એ હકીકત છે. નંબર 2, રામ રહીમ, મર્ડરર, મહિલા જો બળાત્કારી, એને પેરોલ આપે છે. એને જે સુનિલ સાંગવાન નામનો વ્યક્તિ જેલર છે, પેરોલ આપે છે. એને ટિકિટ ભાજપમાં જોઈન થઈ જાય છે VRS લઈને, અને પાર્ટી એને ટિકિટ આપે છે. એટલે ભાજપ એને ટિકિટ આપે છે, નરેન્દ્ર મોદી એને ટિકિટ આપે છે. તો મહિલા સુરક્ષાની વાત ક્યાં ગઈ? એટલે તમારે મહિલા સુરક્ષાની વાત ખોટી? તમારે કોઈ લેવા દેવા નથી. તમને નૈતિક અધિકાર નથી કે તમે કોલકાતા ઉપર અવાજ ઉઠાવો કે બોલો? નથી ને. પછી તો ભ્રષ્ટાચાર જોડે તમારે કોઈ લેવા દેવા નથી, કારણ કે ગોપાલ કાંડાનો તમે હાથ પકડી લો છો પોતાની મદદ માટે. એટલે ભ્રષ્ટાચાર ઉપર તમે કહો છો ને કે હું વાલા દવલાની નીતિ નથી અપનાવતો, મારો મુહિમ છે. પણ કઈ? ભ્રષ્ટાચારીઓ મારી જોડે હો, અમને જીતાડો. અમને જીતાડશો
તો તમે અમારા, ભલે કંઈ પણ કરો 7 ખૂન માફ તમને, વિરોધીમાં હો તમે જેલમાં ફિટ કરી દઈશું, તમે બહાર નીકળી નહીં શકો. એટલે આ એમની નીતિ. આ વખતે સ્થિતિ ક્યાંક કેવું છે, હું હંમેશા કહું છું, હરિયાણાની જે રાજનીતિ છે ને કલ્પેશભાઈ, એ જવાનો ઉપર ચાલે, એ કિસાનો ઉપર ચાલે, એ પહેલવાનો ઉપર ચાલે. જવાનોમાં આ વખતે ત્યાં નારાજ છે, કારણ કે અગ્નિવીર યોજના ત્યાં આવી, લોકો ભયંકર નારાજ છે. તમે જોશો ને ફોર્સની અંદર, આર્મી અંદર ખાસ દર 10મો વ્યક્તિ તમને હરિયાણાનો મળી જશે. એવું કહેવાય છે જેમ કે દર 5મો વ્યક્તિ પંજાબી હોય તો દર 10મો વ્યક્તિ હરિયાણાનો તમને ત્યાં મળી જશે. દિલ્હી પોલીસમાં તમે જાઓ, દર 6 જવાન તમને હરિયાણાનો મળી જશે. એને તને દુઃખી કર્યા. કિસાનો આંદોલન તમને ખબર જ છે સાહેબ, હરિયાણાએ જવાનું હતું પંજાબના ખેડૂતોને, ગોળીબાર કરી અંદર ખેડૂતો કેવી રીતે મરી ગયા, કેવી રીતે ટીયર ગેસના સેલ છોડાયા, એ તમને ખબર જ છે. અને પછી પહેલવાનું તો તેને બિનેશ ફોગાટનો કિસ્સો આપણે કહેવાની જરૂર નથી. જે લોકોને ખબર ના હોય દર્શકોને, એ જઈને ગૂગલ ઉપર સર્ચ કરી લે શું થયું હતું અને એની જોડે નરેન્દ્ર મોદીએ શું કર્યું, કઈ રીતે નવી સંસદ બનતી હતી અને તેને વિનેશ ફોગાટ સાથે શું થયું, એ ઇતિહાસમાં દર છે. એને નરેન્દ્ર મોદીની આ ઘટના ક્યારે માફ નહીં કરે. બીજી એક મહત્વપૂર્ણ વાત, લગભગ 2000થી વધુ લોકો સાહેબ ત્યાં એક તરફ સદસ્યતા અભિયાન ભાજપ ચલાવી રહ્યું છે, તો ત્યાં લોકો સદસ્યતા અભિયાન ભાજપનું છોડીને ભાગી રહ્યા છે. એના ધારાસભ્યો, એના મંત્રીઓ, ખેડૂત મોરચાના પ્રમુખ, ત્યાં ઓબીસીના પ્રમુખ, જિલ્લા પ્રમુખો, બધા છોડીને ત્યાં ભાગી રહ્યા છે. ભાજપની ત્યાં હાલત પતલી છે. એટલા માટે જ ભાજપને કેવું જરૂર, આવા ગુંડાઓની જરૂર પડે. એસટી એસટીમાં જો માયાવતીને ત્યાં લઈ આવ્યું તમે લડો, બરાબર. આ લોકોની ઈચ્છા એવી હતી કે જો કેજરીવાલ ત્યાંથી છૂટશે તો અહીંયા એને પ્રચાર કરશે, 19 સીટો ઉપર ત્યાં કેજરીવાલ લડે છે તો અમને ફાયદો મળશે. પણ કેજરીવાલે આનો દાવ કરી દીધો. નરેન્દ્ર મોદીને ઊંઘ નહીં આવતી હોય, અમિત શાહને અત્યારે ઊંઘ નહીં આવતી હોય, ખરો જે માટે છોડ્યું તો બહાર જ ના નીકળ્યો. હવે તો દિલ્હીમાં આવીને તમારા છાતી પર મૂંગ દળશે આવીને, લો હવે અંદર નાખો અને હવે અમને ખોટું સાબિત કરો. એટલે હરિયાણામાં પણ આમની દાલ ખૂબ પતલી છે. હરિયાણામાં પણ સ્થિતિ એવી છે કે હવે ઇલેક્શન છે ત્યાં પણ મોદી સાહેબ ત્યાં પ્રચાર કરવા જાય છે તો કે હું ત્યાં બેટી બચાવો બેટી પઢાઓની વાત નથી કરતા. ત્યાં એવું નથી કહેતા મોદીની ગેરંટી. સાંભળ્યું નથી હમણાં? કેમ? એમને ખબર છે કે મોદીની ગેરંટીની હવા નીકળી ગઈ છે. તમે ઢીલા રહે. જો જે કાર્યકર્તાઓ અત્યારે અમદાવાદમાં અહીંયા ગયા હતા, એ કાર્યકર્તાઓ જોડે મારી વાત થઈ હતી, એમ કીધું સાહેબ નરેન્દ્રભાઈ બહુ ઢીલા લાગે છે. આ યુપી વાળો હારો અને મહારાષ્ટ્ર વાળા યાર દાવ કરી દીધો યાર, સાહેબ ઢીલા લાગે છે. આપણે કેવું પડે કે સાહેબ હવે 75 વર્ષના થયા, સાહેબ હવે ઘેર ભેગા થશે. જો આનંદીબેનને તમે ઘેર ભેગા કરતા હો, સાહેબ હું એ ઘટનાનો સાક્ષી છું. આનંદીબેનને કઈ રીતે કાઢવામાં આવ્યા, કઈ રીતે કહેવામાં આવ્યું, એમને ઘેર ભેગા કરવાની વાત છે. તો આનંદીબેનની હાય તો લાગે છે અને મહિલાનું હાય લાગે. સાહેબ આ મહિલાનું હાય છે સાહેબ. હું સ્પષ્ટ રીતે માનું છું કે આનંદીબેનની હાય આ નરેન્દ્ર મોદીને લાગી છે. એટલા માટે જુઓ, જમ્મુ કાશ્મીર હોય, હરિયાણા હોય, તમારું શું કહેવાય મહારાષ્ટ્ર હોય, ઝારખંડની વાત નથી કરતો, ત્યાં 50-50 સ્થિતિ થઈ જશે કે પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેટલી વખત ત્યાં પ્રચાર કરવા જશે ને સાહેબ, માનજો 2% વોટ ઓછા થઈ જશે. જેટલી વખત જશે, આ વાત હું નથી કહેતો. હરિયાણાના કાર્યકર્તાઓ કહે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવશે, મહારાષ્ટ્રના જેટલી વખત આવીને પ્રચાર કરશે એટલા 2% મારા વોટ ઓછા થઈ જશે. પ્રાર્થના કરી છે ભગવાન આવતા નહીં તો 2% વોટ ઓછા થઈ જશે. એટલા માટે જુઓ, જે રેપિડ ગુજરાતમાં પ્રચાર કરે છે, કર્ણાટકમાં એમણે 1 મહિનાથી બોમ્બ બાર્ડિંગ ચાલુ કરી દીધી હતી, એવું કંઈક જમ્મુ કાશ્મીરમાં તમે જોયું? એક જ વખત કે 1 કે 2 વખત ત્યાં ગયા. હરિયાણામાં જો હજુ સુધી 1 જ વખત ગયા. એમને ખબર છે કે દાલ પતલી છે, આ વખતે હારવાના છે. એટલે જમ્મુ કાશ્મીર હોય, આ હોય, મેં રાખી દઉં હંમેશા કે તમે પુરુષો સાથે ઝઘડો કરો, પુરુષો તમને ગાળો આપે, બરાબર છે. પણ જ્યારે અહીંયાથી આનંદીબેન ગયા છે ને ત્યારે હું કહેતો મજાકમાં કે આનંદીબેન ગયા છે ને સારી રીતે નથી ગયા, તમે કાઢ્યા છે એને, એની હાય લાગી છે તમને. યાદ રાખજો ને, આ હાય છે ને, એ હાય એમને નહીં છોડે. તમે જોજો, હાય તમને હરાવશે, અમને હરાવશે, હરાવવાનું ચાલુ થઈ ગયું. તમે જુઓ. બિલકુલ અનિલભાઈ અમારી સાથે જોડાયા, રાજકીય ચર્ચાઓ કરી, ચૂંટણીને લઈને વાતો કરી. તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે અમારા સ્ટુડિયોમાં આવતા રહેજો. જો દર્શક મિત્રો તમને પણ આવી ચર્ચાઓમાં રસ હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરીવાર આવી ચર્ચા સાથે મળીશું. ત્યાં સુધી મને અને અનિલભાઈને રજા આપશો. નમસ્કાર.